જો કદાચ ઘરની અંદર ભૂવા હોય ને ઘરના ભૂવાએ ધૂણીને કદાચ એવું કીધું હોય કે હા તમારું આ કાર્ય થશે, તમારે ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી પડે કે નહીં? પછી તમને વિશ્વાસ ના હોય ને તમને શ્રદ્ધા ના હોય ને તો કોઈ દાડો ભુવાન પૂછાય નહીં. પૂછાય? કોઈ દાડો પૂછાય નહીં. પૂછો અને પાલન ના કરો ને તો અપરાધી થાવ. એના કરતા મન રાખો. કોઈ જગ્યાએ જોવડાવું નથી. અમે અમારી માના થઈને રહ્યા છે ને તો અમારી માં કોઈ દાડો ડૂબવા દેશે નહીં, તો કોઈ દાડો ડૂબવા નહીં દે. આજે લોકોના ઘરે 84 ના ખાતા પડ્યા છે તોય જોવડાવા જાય છે. લોકોના ઘરે 84 ના ખાતા બેઠ્યા છે. સધી માતા બેઠી છે, સિદ્ધમાંથી આવી ગુજરાતમાં ઘરે ઘરે પૂજાઈ સધી માતા બેઠી છે ઘરે ઘરે. તો એ લોકો દુઃખી થયા ને. કેમ દુઃખી થયા? કે સતીને સમજ્યા નહીં, 84 ખાતાને સમજ્યા નહીં. બસ કે 84 ખાતું અમારા દાદા પાસે હતું તે અમે પૂજીએ છીએ, પણ તમારો દાદો હું કરતો તો એ કોઈને ખબર છે? એ ખબર નથી. એ જાણવું હોય ને કોઈ જગ્યાએ ફરવું ના હોય ને તો એનો દીવો ચાલુ રાખજો, ઉપવાસ કરજો, 12 થી 4 નું ભજન કરજો. એ 84 ખાતું છે ને એક ખાતું બનીને હે ને દીવામાંથી નીકળીને તમને દર્શન દેશે. હું મેળવીશું. એટલે જે કોઈ માતાજી ઘરે ઘરે લઈને બેઠ્યા હોય ને, જો જૂના દીવા હોલવતા નહીં અને નવા દીવા તમારી બાન પૂછ્યા વગર કરતા નહીં. તમે 5 દીવા આજે કરશો, તમારી વસ્તી નહીં કરે. આ મારા શબ્દો તમને અત્યારે યાદ નહીં આવે. તમે જ્યારે ખાટલામાં પડ્યા હશો ને ત્યારે તમને ચિંતા થશે કે હું કરતો તો, અમે કરતા હતા 5 દીવા, હવે તો દીકરા છોકરા કરે એવા નથી. અને તમારા દીકરા કે કોઈ કરે એવા તમને લાગે છે 10 દીવા? તમને કોઈને લાગે છે કે તમારા કયા પછી 10 દીવા થશે? અત્યારે કળિયુગની અંદર તકલીફો એટલી છે, મુશ્કેલી એટલી છે, માણસનું જીવન ગુજારવું તકલીફ પાડું છે.